નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ગણિત એમાં સ્વ અધ્યયન પોથીનો ભાગ નંબર 3 છે. એમાં ગણિત વિષયનું ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાઓનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, વિભાગ એમાં પ્રશ્ન નંબર 1, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલો પ્રશ્ન, અભિકોણો પૂરક હોય છે તો વિધાન ખોટું. બીજો પ્રશ્ન કે બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા છેદિકાની એક જ તરફના અંતકોણો સમાન હોય છે તો વિધાન ખોટું. પ્રશ્ન નંબર 3, રેખિક જોડના ખૂણા પૈકી એક કાટકોણ હોય તો બે રેખાઓ પરસ્પર લંબ હોય છે, વિધાન ખરું. 4 સરળ કોણનું મૂલ્ય x હોય તો x બરાબર 180 અંશ થાય, વિધાન ખરું. 5 કોટિકોણો હંમેશા લઘુકોણ હોય છે, વિધાન ખરું. 6 પૂરક કોણો પૈકી એક ખૂણો ગુરુકોણ હોય તો બીજો ખૂણો કાટકોણ હોય છે તો વિધાન ખોટું. 7 વિપરીત કોણનું મૂલ્ય 180 અંશ કરતાં ઓછું હોય છે, વિધાન ખોટું. 8 બે સમાંતર રેખાઓની છેદિકાથી અંતઃયુગ્મ કોણની જોડ મળે છે તો વિધાન ખરું. સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. 9મો પ્રશ્ન, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો બે સમાંતર રેખાની છેદિકાથી બનતા અંતઃયુગ્મ કોણ સમાન હોય, વિધાન ખરું છે. એક સમાંતર રેખાઓની છેદિકાથી બનતા છેદિકાના એક જ તરફના અંતકોણો પૂરક હોય છે, વિધાન ખરું છે. બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા અનુકોણની 4 જોડ મળે તો વિધાન ખરું. એનો મતલબ કે આપેલ બધા જ વિધાનો ખરા છે. 10મો પ્રશ્ન, બિંદુ x એ ખૂણો BAC ના અંદરના ભાગમાં છે. જો ખૂણો BAC બરાબર 70 અંશ અને ખૂણો BAX બરાબર 42 અંશ હોય તો ખૂણો XAC બરાબર ખાલી જગ્યા, તો એમાં આવશે 28 અંશ. 11મો પ્રશ્ન, એક ખૂણાના પૂરક કોણનું માપ તેના કોટિકોણથી 3 ગણું છે તો તે ખૂણાના માપ ખાલી જગ્યા, તો ત્યાં આવશે 45 અંશ. 12મો પ્રશ્ન, રેખિક જોડના ખૂણાના દ્વિભાજકથી રચાતો ખૂણો ખાલી જગ્યા છે તો એમાં આવશે કાટકોણ. ત્યારબાદ 13મો પ્રશ્ન, જો એક ખૂણાનું માપ તેના કોટિકોણ કરતાં બમણું હોય તો તે ખૂણાનું માપ ખાલી જગ્યા છે તો એમાં આવશે 60 અંશ. 14મો પ્રશ્ન, ખૂણો AOB જેમ ખૂણો BOC બરાબર 7/3, જ્યાં ખૂણો AOB અને BOC રેખિક જોડના ખૂણા હોય તો ખૂણો AOB બરાબર 126 અંશ થાય. 15મો પ્રશ્ન, ખૂણો PQR ના અંદરના ભાગમાં બિંદુ S આવેલું છે. જો PQS બરાબર 35, PQR બરાબર 110 તો RQS બરાબર, તો એમાં આન્સર આવશે 75 અંશ. 16મો પ્રશ્ન, બે સમાંતર રેખાની છેદિકાથી બનતા એક જ તરફના અંતકોણોના માપનો ગુણોત્તર 2/3 હોય તો બંને ખૂણાઓ પૈકી મોટા ખૂણાનું માપ ખાલી જગ્યા થાય તો એમાં આવશે 108 અંશ. 17મો પ્રશ્ન, પૂર્વધારણા 6.1 લખો તો જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા પર હોય તેવા કિરણ અને રેખાથી બનતા બંને ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય છે. 18 બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા છેદિકાની એક જ તરફના અંતકોણોની કોઈ એક જોડના ખૂણા દ્વિભાજકો કેવા હોય છે? તો એ એકબીજાને છેદે તેવા હોય છે. 19મો પ્રશ્ન, બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા અંતઃયુગ્મ કોણની કોઈ એક જોડના ખૂણાના દ્વિભાજકો કેવા હોય છે? તો કે બંને દ્વિભાજકો સમાંતર હોય. 20મો પ્રશ્ન, બે પૂરક કોણના માપનો ગુણોત્તર 2/3 હોય તો પ્રત્યેક ખૂણાના માપ લખો. તો 2/3 હોય તો એકનું માપ 108 થાય ને એકનું માપ 72 અંશ થાય. 21મો પ્રશ્ન, એક ખૂણાનું માપ તેના કોટિકોણના માપથી 25 અંશ વધુ છે તો તે ખૂણાનું માપ શોધો. તો 52.5 અને 37.5. બે કોટિકોણના માપનો તફાવત 40 છે તો તે ખૂણાનું માપ 65 અને 25 હોય. રેખિક જોડના ખૂણા A અને B માટે A - B બરાબર 30 હોય
તો AB ની કિંમત કેટલી? તો A 130 મળે અને B છે એ 50 મળે. જો બે પૂરક કોણના માપનો તફાવત એક કાટખૂણા બરાબર હોય તો તે ખૂણાઓ શોધો. તો 135 અને 45. વિભાગ બી ના પ્રશ્નો. આપેલ આકૃતિમાં PQ અને RS સમાંતર છે તો ખૂણો PAB બરાબર 70°, ખૂણો ACS 100, તો ખૂણો ABC અને ખૂણો BAC શોધો. તો અહીંયા RS સમાંતર PQ ની છેદિકા AB છે, બરાબર. હવે અહીંયા ખૂણો PAB એટલે આ ખૂણો અને ખૂણો ABC એટલે આ ખૂણો. આ બંને ખૂણાથી Z રચાય એટલે અંતઃયુગ્મ કોણ થાય? તો ખૂણા ABC નું માપ 70. એવી જ રીતે RS અને PQ ની છેદિકા છે એ AC છે, તો ખૂણો ACS અને PAC, તો આ આખો ખૂણો જે છે યુગ્મ કોણ બને. તો આ ખૂણાનું માપ પણ 100° થાય. હવે PAB અને BAC આસન કોણ છે? તો PAB વત્તા BAC બરાબર PAC, તો 70 વત્તા ખૂણો BAC બરાબર 100. તો ખૂણો BAC બરાબર 100 માઇનસ 70, તો ખૂણા BAC નું મૂલ્ય જે છે આપણને 30° મળે. ત્યારબાદ 26મો પ્રશ્ન કે આકૃતિમાં જો ખૂણો AOC અને BOD 70°, AOC એટલે આ ખૂણો, BOD આ બંનેનો સરવાળો 70° હોય તો COD આ માપ મેળવવાનું. તો આ ત્રણેય ખૂણા જે છે એક જ રેખા પરના ખૂણા છે એટલે એને રેખિક જોડ કહેવાય. તો આ ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 લખાય. AOC, COD, BOD 180. તો એમાં આ બંને ખૂણાના માપનો સરવાળો 70 એટલે કે AOC અને BOD, તો એના 70 વત્તા COD બરાબર 180. 70 સામે જાય તો માઇનસ, તો COD નું માપ 110° મળે. ત્યારબાદ આપેલ આકૃતિમાં રેખા XY અને MN બંને O બિંદુમાં છેદે. જો POY 90, 1:B 2:3, તો C નું માપ શોધો. તો આ ખૂણો 90° નો હોય તો આ ખૂણો પણ 90° નો થાય. તો જોઈએ કે POX વત્તા POY બરાબર 180 રેખિક જોડ. ખૂણો POX વત્તા 90 બરાબર 180, 90 સામે જાય માઇનસ, તો ખૂણો POX આ ખૂણો કેટલા અંશનો થયો? 90. તો અહીંયા XOM અને OMP આસન્ન કોણ છે. તો XOM વત્તા MOP બરાબર POX, તો A વત્તા B બરાબર 90. હવે A/B 2/3 આપેલું, ગુણોત્તરનો સરવાળો 5. A મેળવવો હોય તો 2/5 ગુણ્યા 90 એટલે 36. B મેળવવું હોય તો 3/5 ગુણ્યા 90 એટલે 54. હવે ખૂણો XOM અને XON એટલે કે આ બંને ખૂણા, એક આ અને આ બંને ખૂણા જે છે એ રેખિક જોડના ખૂણા છે. તો સરવાળો 180 થાય એટલે કે B વત્તા C 180, 54 વત્તા C બરાબર 180, તો C બરાબર 180 માઇનસ 54, તો C નું મૂલ્ય 126° મળે. 28મો પ્રશ્ન આકૃતિમાં PQ સમાંતર ST, PQR 110, RST 130, તો QRS આ ખૂણો જે છે આપણે મેળવવાનો છે. તો સૌ પ્રથમ R માંથી પસાર થતી અને PQ ને અથવા તો ST ને સમાંતર રેખા આપણે RU દોરો. હવે PQ સમાંતર ST છે, ST સમાંતર RU છે, તો PQ સમાંતર RU કહેવાય. તો ST સમાંતર RU ની છેદિકા SR, તો આ ખૂણો અને S આ ખૂણો એ અંતઃકોણો બને. તો અહીંયા જે છે TSR વત્તા SRU બરાબર 180, તો 130 વત્તા SRU બરાબર 180, 130 સામે જાય તો માઇનસ, તો આ ખૂણાનું માપ 50° મળે. આ ખૂણો કેટલા અંશનો મળ્યો? 50. હવે એવી જ રીતે PQ ની અને RU ની સમાંતર રેખાની છેદિકા QR છે. તો PQR QRU અંતઃયુગ્મ કોણ, તો આ ખૂણો જે છે એ અહીંયા આપણને 110° નો મળશે. હવે
QRS અને SRU આસન્ન કોણ છે, તો આ બંને ખૂણાનો સરવાળો QRU જેટલો થાય. તો ખૂણો QRS વત્તા 50 બરાબર 110. 50 સામે જાય તો માઇનસ, તો QRS 60° મળે. ત્યારબાદનો પ્રશ્ન, સાબિત કરો કે બે પરસ્પર છેદતી રેખાથી બનતા અભિકોણ સમાન હોય. એના માટે અહીંયા આપણે આકૃતિમાં બે રેખા AB અને CD O બિંદુમાં છેદે છે. તો પક્ષ રેખા AB અને CD પરસ્પર O બિંદુમાં છેદે. સાબિત શું કરવાનું, તો કે AOC બરાબર BOD થાય, AOD બરાબર BOC. તો સૌ પ્રથમ સાબિતીમાં કિરણ આ OA છે, આપણે અહીંયા આ કિરણ આ OA છે એ રેખા CD પર આવેલું છે. તો AOC આ ખૂણો બંને 180° થાય. એવી જ રીતે કિરણ આ OD છે એ AB પર આવેલું, તો આ ખૂણો અને આ ખૂણો એટલે કે AOD DOB એ પણ 180° બને રેખિક જોડની પૂર્વધારણા મુજબ. તો બંનેને પરિણામ. હવે પરિણામ 1 અને 2 પરથી AOC વત્તા AOD બરાબર AOD વત્તા BOD. બંને બાજુથી AOD કેન્સલ, તો AOC બરાબર BOD. આ સાબિત થયું. આ જ પ્રમાણે ખૂણો AOD બરાબર BOC સાબિત કરી શકાય. 30મો પ્રશ્ન, જો એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે કે અનુકોણની જોડના દ્વિભાજક પરસ્પર સમાંતર હોય, તો સાબિત કરો કે બંને રેખાઓ પરસ્પર સમાંતર છે. તો અહીંયા આકૃતિમાં એક છેદિકા AD એ રેખાઓ PQ અને RS ના અનુક્રમે બિંદુઓ B અને C માં છેદે છે. કિરણ BE એ ખૂણો ABQ નો દ્વિભાજક છે અને કિરણ CG એ ખૂણો BCS નો દ્વિભાજક છે તથા BE સમાંતર CG છે. તો અહીંયા આપેલ કિરણ BE છે, આ કિરણ એ ABQ નો દ્વિભાજક છે, તો ABE નું માપ છે ABQ કરતા અડધું થાય. એ જ પ્રમાણે CG કિરણ છે એ BCS નો દ્વિભાજક છે, તો BCG નું માપ ખૂણા BCS કરતા અડધું થાય. તો એને આપણે અહીંયા બે પરિણામ કહી દીધા. પરંતુ BE સમાંતર CG હોવાથી અને ADM ની છેદિકા છે, તો ABE અને BCG એ અનુકોણની જોડ બને. તો સમીકરણ 3 ની કિંમત છે આપણે 1 અને 2 માં મૂકીએ, તો 1/2 ખૂણો ABQ બરાબર 1/2 ખૂણો BCS. તો ABQ નું માપ અને BCS, ABQ નું માપ, આનું માપ અને આનું માપ બંને સમાન છે, પરંતુ આ છેદિકા AD દ્વારા અને રેખાઓ PQ અને RS સાથે બનાવેલા અનુકોણ છે અને તે સમાન છે. આથી PQ સમાંતર RS. ત્યારબાદ 31મા પ્રશ્નમાં આકૃતિ આપેલી છે, એમાં AB અને CD સમાંતર છે, ખૂણો GED 126. તો આપણે AGE એટલે આ ખૂણો, GEF એટલે આ ખૂણો અને FGE એટલે આ ખૂણો, આ ત્રણ મેળવવાના. આપણને GED અહીંથી લઈને અહીંયા સુધીનો ખૂણો 126 આપેલો છે. તો હવે સૌ પ્રથમ આ AB સમાંતર CD ની છેદિકા GE હોય તો ખૂણો AGE અને GED આ બંને અંતઃયુગ્મ કોણ થાય, તો એ બંનેના માપ સમાન હોય, તો AGE નું માપ 126. હવે EF લંબ CD છે, એનો મતલબ આ ખૂણો 90° બને, તો GEF વત્તા FED બરાબર GED. તો GEF વત્તા 90 બરાબર 126. 90 સામે જાય તો માઇનસ, તો GEF નું માપ 36° મળે. હવે આ બંને ખૂણા જે છે અહીંયા AGE અને FGE, તો એ રેખિક જોડના ખૂણા છે, એટલે આ બંને ખૂણાનો સરવાળો 180 હોય. આનું માપ જે છે આપણને 126 મળ્યું, તો 126 સામે જાય તો માઇનસ થાય, તો FGE નું માપ આપણને અહીંયા 54° મળે.
ત્યારબાદ 32મા પ્રશ્નમાં અહીંયા આપણને એક આકૃતિ આપેલી છે, એમાં બે અરીસા છે PQ અને RS. એ એકબીજાને સમાંતર છે. એક આપાત કિરણ AB અરીસા PQ ને B પર અથડાય છે. પરાવર્તિત કિરણમાં BC પર ચાલીને અરીસા RS ને C પર અથડાય છે તથા ફરી કિરણ CD પરાવર્તિત થઈ જાય છે. તો સાબિત કરો કે AB સમાંતર CD. તો હવે અહીંયા PQ ને લંબ કિરણ BE આપણે દોરીએ અને RS ને લંબ કિરણ CF દોરીએ. આપણને ખબર છે કે સમતલ અરીસા માટે જે છે આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો સમાન હોય. તો B બિંદુ આગળ ABE નું માપ અને EBC નું માપ સમાન હશે, જ્યારે C બિંદુ આગળ BCF નું માપ અને FCD નું માપ સમાન હશે. એટલે અહીંયા આપણે સમીકરણ 1 અને 2. હવે PQ સમાંતર RS અને BE લંબ PQ, CF લંબ RS, તો BE સમાંતર CF થાય. તો ખૂણો EBC બરાબર ખૂણો BCF એ યુગ્મ કોણ થાય. તો આ ત્રણેય પરિણામ પરથી આ ABE, EBC, BCF અને FCD આ ચારેય ખૂણા સમાન થશે. તો હવે આપણે એમાં બે ખૂણાનો સરવાળો કરીએ કે ABE અને EBC અને આ બંને ખૂણાનો સરવાળો કરીએ. તો અહીંયા ABC અને BCD આ બંને ખૂણા જે છે એ સમાન છે, કે જે ABCD ની છેદિકા BC દ્વારા બનતા અંતઃયુગ્મ કોણ છે. તો બે રેખાની છેદિકા દ્વારા બનતા અંતઃયુગ્મ કોણ સમાન હોય તો એવું ક્યારે બને? તો કે AB અને CD સમાંતર હોય ત્યારે. ત્યારબાદનો પ્રશ્ન કે આપેલ આકૃતિમાં PQ અને RS પરસ્પર O બિંદુમાં છેદે છે. જો POT આ ખૂણાનું માપ 75 હોય તો ABC ની કિંમત આપણે મેળવવાની છે. તો આપણે અહીંયા POR અને ROQ આ બંને ખૂણા જે છે એ રેખિક જોડના ખૂણા કહેવાય. તો અહીંયા આપણે બંનેનો સરવાળો 180 થાય. તો 4B + 2S બરાબર 180, તો 2B + C બરાબર 90, પરિણામ 1. હવે ROP આ ખૂણો, POT આ ખૂણો અને TOS આ ખૂણો એ એક જ રેખા RS ઉપરના ખૂણા છે. તો બધાનો સરવાળો 180 થાય. ROP બરાબર 4B, POT બરાબર 75, TOS બરાબર B 180. તો અહીંયા 5B 75 સામે જાય તો માઇનસ એટલે 105. તો B બરાબર 105/5, તો B નું માપ 21. હવે સમીકરણ 1 માં આપણે B ની કિંમત મૂકીએ તો 2 × 21 + C બરાબર 90. તો C બરાબર 90 - 42, તો C બરાબર 48. તો રેખા PQ RS ને પરસ્પર O માં છેદે. ROP અને QOS આ ROP આ ખૂણો અને QOS એટલે આ ખૂણો એ બંને અભિકોણ છે. તો A બરાબર 4B, તો 4 × 21 બરાબર એનું માપ 84. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સ્વ અધ્યયન પોથી ભાગ નંબર 3 ની અંદર ગણિત વિષયનું ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાઓનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.